તો જ્યારે મારા મંદિરની સામે, મારી નજરની સામે આ ઇમારત આજે આ રીતે તૂટી રહી છે એ મારાથી જોવાતું નથી. એના ભાગરૂપે આપણે કોઈ જાતનું આંદોલન કે એવી કોઈ ચળવળ શબ્દ નથી વાપરતા, પણ આપણી જાત પર આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ કે આ કામ થતું કેમ નથી. તેના પ્રતિક રૂપે આજે મેં માંડવી નીચે પોતાના ચંપલ કાઢી ને માતાજીના દર્શન કર્યા છે. અને ચંપલ નહીં પહેરું, જ્યારે પણ માંડવી નીચે આવીશ ત્યારે ચંપલ નહીં પહેરું. અને જ્યાં સુધી માંડવીનું કામ સારું નહીં થાય ત્યાં સુધી હું રોજ માંડવી નીચે ચંપલ વગર આવીને ઊભો રહીશ. એટલા માટે કે જે પ્રશાસન, જે સરકાર છે એની આંખો ખુલે કે આપણે આપણું કામ કરીએ. એકલા એસી કેબિનમાં ને એસી ગાડીમાં ફરવાથી જ શહેરનો વિકાસ નથી થતો. એની સાથે મને એ વાત જણાવતા પણ દુઃખ થાય છે કે આજથી 1 વર્ષ પહેલાં આપણા વડોદરા શહેરના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે પણ કીધું હતું કે મને મારું વડોદરા પાછું આપો. મારું વડોદરા એટલે કે મને મારી ઐતિહાસિક નગરી પાછી આપો. જે ગાયકવાડ પરિવારે વડોદરા શહેરને આટલું બધું આપ્યું હોવા છતાં આજે એમના પરિવારની વ્યક્તિ કહે છે કે મને મારું વડોદરા પાછું આપો, છતાં પણ આપણા સત્તાધીશો જાગતા નથી. એના કરતાં ખરાબ વાત કોઈ ના હોઈ શકે. મારી આજે ઘણા દુઃખ સાથે આ નિર્ણય લેવો પડે છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ન્યાય મંદિર અને 4 દરવાજા માટેની અમારી મોહિની હતી કે આ 4 દરવાજા અને ન્યાય મંદિરને સુરક્ષિત કરો, એનું મેન્ટેન કરો ને જાળવણી કરો. ત્યાર પછી માંડવી વિષય 3 મહિનાથી ઉદ્ભવ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ્યારે આ માંડવીમાં તિરાડો પડી ત્યારે આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી આપણે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને જણાવ્યું કે આ તિરાડો માઇનોર નથી, મોટી છે, ભવિષ્યમાં કોઈ મોટા ગંભીર સ્વરૂપ ધારણ કરશે. તો આજે આપણે આ જોઈ જ રહ્યા છીએ કે જે 3 મહિનાથી આપણે રજૂઆત કરતા હતા એના ભાગરૂપે એ લોકોએ ગયા મહિનાની માર્ચની 6 તારીખથી આ કામ શરૂ કરી ને ગડરો ઊભા કર્યા છે. આપણું કહેવાનું એ છે ગડરો સપોર્ટ ઊભા કર્યા, પણ જે મેઇન પિલ્લર તૂટી રહ્યો છે એ દિશામાં કોર્પોરેશને 1 મહિનામાં કોઈ જ કામગીરી કરી નથી. અને આજે જે તિરાડો હતી 1 મહિનાના વિઝ્યુઅલ આપ બતાવશો તો ખબર પડશે કે કેટલી નાની તિરાડોમાંથી આ પિલ્લર અત્યારે અડધો થઈ ગયો છે. તો અત્યારે જે પરિસ્થિતિમાં પિલ્લર છે તેવું લાગે કે ગમે ત્યારે આ પિલ્લર બેસી જશે. અને આ એક ગીચ વિસ્તાર છે, અહીંયાથી લાખો લોકોની અવરજવર છે ને કોઈ મોટો અકસ્માત થઈ જશે તો મોટી જનહાનિ થશે. પણ સૌથી મહત્ત્વની વાત શું છે કે આ 300 એટલે કે 3 સદી જૂનો આપણો માંડવી ગેટ છે. અહીંયા આ ગેટ સાથે ઘણી બધી ઐતિહાસિક વાતો જોડાયેલી છે. તો આપણે એક ઐતિહાસિક નગરી તરીકે ગુજરાતમાં નહીં પણ ભારતમાં ખ્યાતિ મેળવી છે કે વડોદરા એક ઐતિહાસિક નગરી છે. તો જ્યારે ઐતિહાસિક નગરીના મુખ્ય સ્થાપત્ય જ આજે આવી જર્જરિત હાલતમાં હોય અને જેને આ કામની જવાબદારી સોંપવામાં આવી છે એ લોકો જો આના પ્રત્યે કાળજી ના રાખે તો કોણ રાખશે? આજે આ બધી ઇમારતો સરકાર હસ્તક છે, તો સરકાર જ્યારે આ વસ્તુની તકલીફ આટલી વધી છે તો કામગીરી કેમ નથી કરતી યોગ્ય રીતે?